જય માતાજી, ગુડ મોર્નિંગ મિત્રો. તો આજ તો વહેલા ઉઠી ગયા અને ઉઠીને નાહી ધોઈને તૈયાર થઈ ગયા. હજી ચા પીવાનો બાકી છે. તો પહેલાં બહારનો વ્યૂ બતાવી દઉં. તો આ બાજુ મસ્ત સુંદર નજારો કેવો લાગે. મમ્મીને સનબર્ન ભરીને હું તૈયાર થઈ રહ્યો. હજી ભરવાનું છે. આ બાજુ તગારું ભરેલું છે સોનનું. આપણે મમ્મીને સોન ભરીને જોઈએ ને આ બાજુ કાઢલી મોસા કાઢે. ચલો હેડો પેલા ચા નાસ્તો કરી લઈએ. તો આપણે જવાનું છે કારખાને, એટલે ચા નાસ્તો કરીને જોઈએ પછી. ચલો આપણે થઈ ગયા બાલ વળાને તૈયાર. તો ચલો હેડો. મિત્રો આપણે નાસ્તામાં ક્યાંક જેટ પછી હેવો ને ચા. તો હેડો પહેલાં ચા નાસ્તો કરી લઈએ. તો આપણો ચા નાસ્તો થઈ ગયો છે અને આવવા જઈએ છીએ કારખાનો. આમાં તો બેહો બધું અંદર અને જો વરસાદનો ગાદો થઈ ગયો છે. આ બાર વાહન જોઈ છે. હોશલ ના ખાય. તો લે હળો આપણે જવાનું છે કારખાનો. તો મિત્રો આપણે આવી ગયા ગામમાં અને ગામમાં એક નવો રોડ બનાવેલો છે. આ બાજુ તમને બતાવું જો પાકો ડોમર, કાળો પટ્ટો. બધાને જો કાળો ડોમર આવતો હોય ઘણા મારવા જોરો ડોમર. તો મિત્રો આપણે કારખાના ગયા. કારખાનું બંધ છે કારણ કે હીરા નથી આવ્યા. એટલે મારો આનો કારખાનું બંધ હતું એટલે આપણે તો આવી ગયા છીએ દવા. પહેલાં જ નહીં આવ્યા છે. આપણે પેન્ટ હોશ કરાવવાનું હતું એટલે પહેલાં દબાવી પેન્ટ હોશ કરો છે. આમ તો લેડી ટેલર પણ આપણા દોસ્તારોમાં ખાલી પેન્ટ હોલ કરી આવેલું શરમમાં. તો આ જવાનું છે આપણે ઘેર. આ પેન્ટ હોલ કરાવી દઈએ એટલે અને ઘેર જઈને પછી મળીએ આગળ તમને. તો મિત્રો આપણે આવી ગયા ઘેર અને વેલ એનું રિહાઈ ગયેલું હતું. બોધવા વાળી હા એકલી દોડ કાઢો ઘેર કરી બોલી. બીજું કોઈ આવડતું નહીં. કોમ છે નહીં કેટલો દોડ કાઢવાના. આયરાલા ઇધર આયેલા તો એકલા હોતા કે એટલામાં આયરાલા નહીં. તો મિત્રો આપણે આવી ગયા હતા ઘેર. હીરા હતા એટલા માટે આપણે ઘેર આવ્યા છીએ. કારખાનું બંધ છે. કારખાનું ચાલુ છે પણ મસાલા તેલ વાળવાનું ચાલુ છે. અને આપણે આવ્યા ઘેર. હું કાઢલી તો વહેલા નહીં બોલતી નથી ને અમે. ચલો હેડો હું તમને બતાવું આગળ. અને આ બાદ તો લો કાઢલી લોટમાં હળી રહી છે. ગવાનો બનાવવાનું છે. બટાકાનું શાક ને ડુંગળી બેવાનું મિક્સ. આ બાદ કાજલ રોટલા કરે છે. જો ડુંગળી બટાકા ને ટમાટા પડ્યા છે એટલે બટાકાનું શાક બનાવવાનું છે. એટલે પહેલાં આપણે બટાકો મોળી દઈએ અને બસ શાક બનાવવાનું છે. તો બટાકો વધારજો અને આ બાજુ તેલ નાખ્યું ને અંદર લસણ હેકાય છે. તો ચલો હેડો પહેલાં ડુંગળી નાખી દઈએ. નાખી દઈએ તો ડુંગળી નાખી દીધી. મસ્ત વંગાર પેલા હેકાઈ લેવાડી વંગાર. અને પછી બટાકો નાખી દઈએ અંદર. અત્યારે આપણે જાતે શાક બનાવ્યું. ઘર હેકાઈ ગયું છે ને અમે પાણી રેડો 2 લોટા જેવું પાણી રેડી દીધું. બસ એટલું ચાલે? બસ એટલું જ. ચડી રે. ચલો હેડો આપણો સવારનું શું બટાકો બધા નખાઈ ગયો અંદર.
શાક વંગારી ગાલ્યું છે, શાક વંગારીને મેલ્યું છે સળવા માટે. આ બાર સામાન્ય ગાય પાવું છું, અને આ બાદ તો રો કાજલ ને એવું ભરો સમજાઈએ છીએ આપણે ખેતરમાં ખાતર મેળવાનું છે કપાસમાં. એટલે પેલો રહ્યો કૂવો હોમાં ઓબાવાળો જૂનો કૂવો. તો ચલો હેલો, તો આપણે તો આવી ગયા જૂના કૂવાનું વહે ખાતર મેળવાયા હતા, પણ ખાતર મેં લઈ રહ્યું છે. હા છેલ્લી અડધી છે એ મમ્મી કહે મમ્મીએ બધું પૂરું કરી નાખ્યું ને. કેમ થાય છે બસ રહીએ જવાનું થાય કોઈ ખાઈને જવાનું ખાય વગર. તો મિત્રો આપણે દાદા ઘેર અને વખતનું વાટમાં એક ખેતર છે, ઘાસ બધું ઉગેલું છે કે અંદર મકાઈ વાયેલી હતી ને અંદર બધું ખાસલું ઉગી ગયું છે. એટલે મમ્મી કે હોય છે એક બારો સારનો વડ લે અને પછી ઘેર રહીએ. આપણે તો એક સારનો બારો વાડવાનો છે. આ બાર બધો વાઢશે. એક બારો પેલો રહ્યો, એક પેલી સાઈડ વાઢેલો રહ્યો. એટલે આપણે એક બારો કરી લ્યો એટલે ફોજ કોમમાં છે તો રોંદા ખમાડો. તો ચલો હેડો ચાર વાટ લઈએ પહેલાં. અને મમ્મી તો હવે ખાતર મેળવા લઈ છે કપાસમાં પેલી સાઈડ. તો ચલો હેડો પહેલાં ચાર વાટ લઈએ ને પછી જઈએ આપણે ઘેર. સાંજનો ભારો થઈ ગયો. હવે જો આટલું વાઢ્યું આટલા છે આટલું સાંજનો ભારો આપણો બધો છે. હજી કોઈ ઉપડાવવા આવ્યું નહીં, પણ આમાં કોઈ ઉપડાવવા આવે ને પછી ઘેર જતા રહીએ. તો ચલો હેડો મળીએ ઘેર ડાયરેક્ટ. તો મિત્રો આપણે સાંજનો પોટલો લઈને જઈએ છીએ ઘેર. એક ભાઈ આવ્યા હતા હજી એને ઉપડાવ્યું. અને જો આપણા ઘર તો પેલું રહ્યું અને એટલો ભાર છે ને 40 કિલો વજન છે. તો મિત્રો આપણા અહીંયા ઘેર અને સાંજનો ભાર નાખ્યો. હાય શ્વાસ ચડી ગયો છે ને એટલો થાકી જાય રબ્બા. તો મિત્રો અમારા ખાવાનું ખાઈ લઈએ. અને આ બાજુ મમ્મીને પાણી બાજુ બેસવાનું ગાદામાં ગાદો કઈ નાખ્યો હેડવાનું નાખ્યો. તો આ બાજુ પાણી બાજુ છે અને કાઢલી લુગડો ધોઈને આવી સાથે આમાં લુગડો હૂકવો છે. અને આપણે આમ ખાવું પહેલાં ભૂખ લાગી છે, આપણે ખાવાનું કાઢીએ. તો ચલો હેડો. તો ખાવાનું તારે હું બટાકાનું શાક બનાવી જાચે જ. હા ડુંગળી બટાકાનું શાક બસ રોટલી. ચલો હેડો. તો મિત્રો આપણે તો ખાવા બેસી ગયા. ડુંગળી બટાકા આપણે જાતે જ બનાવે. શાક સારું આવ્યું છે અને ખાલી મીઠું થોડું એક ઓછું છે, બાકી કમ્પ્લીટ જ છે. તો શાક સારું જ બનાવી લો, મીઠું ઓછું છે. તો મિત્રો આપણે ખાવાનું તો ખાઈને મોસમ થોડા આડા પડ્યા હતા, જેમને ઊંઘી ગયા હતા. અને આમ ઉઠ્યા છીએ 3 વાગી ગયા છે. 2 વાગે ઊંઘ્યા હતા, 1:30 વાગે ખાઈ ઊંઘ્યા હતા કે આમાં ઉઠી ગયા છીએ આપણે 3 વાગી ગયા. એટલે આ બાજુ બતાવું તો મને કાદલી સામેલ હશે. રહીએ છીએ ગામમાં કારણ કે ચામેલ હશે કાજલ. એટલે મેં કીધું બિસ્કિટ લઈ આવું. આવું છે હે હો લેવું છે હે નહીં હતું નહીં ઉતરવું દુકાને આપવું છે. દુકાન હેડ 8 લો આવી ગયા આપણે દુકાને. તો હાલ હળો 2 ક્યાંક જેટલાવો. અને હો લેવું હલ તારો લઉં આ લેવાનું બીજું હે એ મારું છે તારે શું લેવું છે? તો ખાઈને આવ્યા હે ભાઈને
તો મિત્રો આપણે ઘેર તો ફાઈને ફોવા આગળ ફોવે પાછા ગયા છે ગાડી લઈને અને મેં આવી ગયા ઘેર. ભાવનભાઈ શું કરે હે બાબો પાછી ડોળની રિપેરિંગ કરવા વાળા ડોળની રિપેરિંગ કરું છું. દિલેવું છે અમારું સાથે અમારું લાવ એ અમારું છે લે મારું છો લે ઘેર ઘેર તો આવ્યો તો મારો ફોન ભાઈ બેરનો પણ મારો ફોન પાછા ગયા ને ભાઈ હોય છે તો આપણો મસ્ત શા બની છે શા પીન રહીએ ભાઠો કપાસ મિલવા તો ચલો તો આપણે અહીંયા બાઠા અને આ બાજુ કપા ગમે કરો છો મમ્મી અને અમુક અમુક જગ્યાએ જતા રહેલા છે. હા બરોબર છે વચ્ચે કાંઈ જતા રહેલા છે વચ્ચે કાંઈ મમ્મી ગોબે કરે છે અને હું પાણીની બોટલ લઈને આવ્યો તો ચલો હેડો પહેલાં ગોબે કરી લઈએ. કપાસ ગાળિયા પૂરવાના હતા. આ બીજું હેતર પૂરું છે ને આ ત્રીજું હેતર અમે આવ્યા છે. અમે પેલા ભાઈ જાય એ સાઈડ છે હા ત્રીજા હેતરમાં ગાળિયા પૂરા કર્યા છે. આમાં ત્રીજામાં આવ્યા છે ત્રીજામાં પૂરા નહીં કર્યા. આમાં પૂરા કરે ને પછી સાલને બાદ લઈ જવાની છે. સાર તો કૂવો છે વાળવાની ખબર સાર કૂવા છે વાળવાની છે એટલે હોય છે. હમણાં ગાળિયા પૂરા કરે ને પછી જવાનું છે કૂવા ઉપર. તો એ બાદ મકાઈ આવી છે જોતાઈએ કેવી ઉગી છે. તો આ જે આપણો જરવાયેલી છે આ ખેતરમાં તો આમ નીકળી રહી છે. હજી વરસાદ આવ્યો છે ને ખાસ આ બાજુ તો ગોયા ને હા કોઈ કૂવામાં પાણી ખાસ થયું નહીં. એક માથું સળ્યું છે મને વરસાદ બધા આવે ને ત્યાં આ ઝાડને બહાર બધું ઉગ તો રહીએ છીએ આપણે પહેલી સાઈડ જે ખેતર છે ને એ ખેતરને જોતા આવીએ. મકાઈ શેવડે થઈ છે એટલે જોઈને આવીએ. તો ચલો હેડો આપણા જે ખેતર છે ને એના બાજુમાં છે અને હા સળિયું તો આ બાજુ વાળીને આપણું ગોમે દેખાય છે આખું. હલો આ બધા ખેતર દેખાય ને એ ખાડીઓ પછી જે આટલાથી મોડી પેલા લેબડાવાળું ખેતર રહ્યું ને એ ત્રણ હરખો હરખો દેખાય. પેલા બાજુ બે ભાગ દેખાય એટલેથી કુંડોળ. તો આપણો એ રીતના ખેતરોનો ભાગ નોમ પાડેલો છે અને આ બાજુ કેટલા સુધી વાળ છે. પછી સાર માટે જ રોકેલું છે કારણ કે ઢોર બોર આપણો રેલીઓ બળદ એ બધું હોય ને સારવા માટે. આ રે વાળ આટલેથી લઈને સીધું આ જે દેખાય હોય થતક નું ઓથે નાની હશે વાળ એ પણ હોય વાળ બધી ઉનાળાની બાળે કૂટી છે એટલે છે ને આ બાજુ બધી વાળ કરવાની હા. હા અમારા ગામનો જ ખેતર છે અને આટલાથી જે આ બોખરે રહી ને એ પેલી બાજુ બીજું ગામ છે. હા તો નવસારી છે એટલે એને તારોની વાળ કરેલી કોઈ અંદર જાય ના બીજો કોઈ ઢોર સારો ના એટલા માટે. તો ચલો હેડો વરસાદ એમ ચાલુ થાય એમ કરો સોટા આવું છે માપના તો કોઈ ખાસ વરસાદ આવતો છે નહીં ખાલી સોટા જ આવું છું અને માપનો પલાળીને જતો રહે છે. તો ચલો હેડો મળીએ આગળ. તો મિત્રો આપણે તો જઈએ છીએ વગર કારણ કે મમ્મી પહેલાં જતી હું જાઉં છું 4 વાઢી ગયા હતા આપણે લઈને ઘેર જવાનું છે. તો ચલો હેડો મળીએ. તો આપણે આવી ગયા બાઠા છીએ ઘેર અને આપણે જો સોન ભરાય છે
કાર્યો થઈ ગઈ, મજા આવી રહી. અરે હળો આપણે ઘેર આવી ગયા અને મમ્મી આ બાજુ ઢોરણ સાલ ના ખસમું. ચલો હેડો. ના ઉભા એમ લાગે, ગરમી એટલી બધી લાગે છે. 2 સાલના બહાર આવું પાણી આવ્યા, જબરજસ્ત ગરમી લાગી રહી. બસ તો જો આ બાજુ અમારે બેહો છે ગાડામાં. કાર્ય કરી નાખ્યું. આ બાજુ શું થાય છે? કાઢલી જો કે છે હંતાઈ જોઈને કાઢલી લોટમાં હોય છે. જો પેલા આપણે જઈને ના આવું છો કારણ કે ગરમી બહુ લાગી રહી છે. તો મિત્રો આપણે ના ધોઈને તૈયાર થઈ ગયા અને જો આપણા ઘરના પગનામાં કેટલી છે કલ્યો આવી છે ને બોલું છું કેટલું સુંદર લાગે. જો આ બાર બતાવો તમે. હા જુઓ કેટલું સુંદર કલ્ચર છે. શકલીઓ આ કેટલી આવીને બે આપણે કાયમી હોય હતા ચોખા નાખીએ છીએ એટલે ખાવા આવે. બે લાનો હોલ સવારનો હા કેટલી બોલે છે. આપણો ઘરે તો ખાવાનું બને છે અને આ બાજુ કાલે ઊંઘી રહી છે અને મમ્મી બનાવે છે શાક. સારું શાક બનાવ્યું છે. દૂધીનું વંગારો કર્યો અને આ બાજુ દૂધી મોડે મેલી છે. દૂધીનું શાક બનાવ્યું છે. તો ચલો ખાવાનું થાય એટલે પછી ખાઈ લઈએ. દૂધી આપણને ભાવતી છે નહીં અને ચાલશે બપોરનું શાક છે કે ખાઈ લે બટાકા ડુંગળી. ચાલો તને હેડો આપણે તો ખાવા બેસી ગયા અને કાઢી લઈએ બધું ખાવાનું ખાયું છે. આ બસ ડુંગળી બટાકાનું બપોરનું શાક છે, રોટલી અને આ ટમાટોનું અત્યારે બનાવ્યું છે અને ઓમાં શું છે તેલ લઈને આવી છે. તો હળો પહેલાં આપણે ખાઈ લઈએ. જો આ બાર કાઢી લઈએ ખાવે છે ટમેટોનું શાકનું રોટલું અને આપણે તો બટાકાનું શાક છે. ખાઈને આવી ગયો આપણો ગામમાં અને ઊંઘવા માંડો. ના તો ઘેર કોણ આવ્યું છે બાય ને ખાઈને આવ્યો છું મને ફોન ખાઈ દઉં. આ બાજુ બધા બેઠા છે. કાશી બધા ભેગા થઈને બેઠો વાતો કરું છું. આ બાજુ જો કાશી ખાવાનું લઈને બેઠે છે. આ બાજુ આ બાજુ કાશી અને આ બાજુ ખાઈ બેઠો છે. આ બાજુ ભાભો આ બાજુ મારો કાકો ને કાઢલી ને ખાવાનું ખાવા વળ્યો છે. આ બાજુ છોકરો બેઠો ફોને તો અંદર બેઠા છે. અંદર જ બેસી રહેવાનું. હા બધા વાતો કરે છે. વાતો કરો તમે બેઠા બેઠા જો રાડી બેઠા સવાનું. છોકરો મોબાઈલ જોવે છે. ટેણે આપડી મનુડી આ બાજે હાય કે હાય હાય મનોળી મોબાઈલ જો છોકરો આજુબાજુમાં મળે છે. આ બાજુ હળી ગયેલી કોમલીએ ફોન કર્યો છે. તો મિત્રો આપણે આવ્યા હતા ઘેર અને ઘેર તો થઈ અને ફોન આવેલો હતો બધો બેઠો હતો. પેલા ઘેર છે તો કાશ્મીર બધો એટલે બધા બેઠો હતો અને આપણે તો ઊંઘ ગયા છીએ પણ બધો ઊંઘી ગયો છું
આ બાર તો કાજલે ઊંઘી રહી છે અને આપણે ઊંઘીએ. તો વિડીયો આટલો આપણો પૂરો કરીએ છીએ. જય માતાજી, ગુડ નાઇટ.